તો દોસ્તો આજે એક ટોપિકની વાત કરવી છે એ છે કમ્પેરિઝન બિટવીન પાસ્ટ સિમ્પલ એન્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ. પાસ્ટ સિમ્પલ એટલે ભૂતકાળમાં જે વસ્તુ પતી ગઈ છે, ફિનિશ થઈ ગઈ છે, તો દેટ ઇઝ કોલ્ડ પાસ્ટ સિમ્પલ. ભૂતકાળમાં કોઈ એક્શન થઈ છે, પાસ્ટમાં ફિનિશ થઈ ગઈ, દેટ ઇઝ પાસ્ટ સિમ્પલ. પણ એ એક્શન એ વખતે એ ચાલુ છે, એ ક્રિયા ચાલુ છે, એ વખતે એ ક્રિયા થઈ રહી હતી, તો દેટ ઇઝ કોલ્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ. કન્ટિન્યુ મતલબ એ ક્રિયા એ વખતે કન્ટિન્યુ હતી, ચાલુ હતી, દેટ ઇઝ કોલ્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ. હવે સ્ટ્રક્ચરના બંનેનું ડિફરન્સ જોઈ લઈએ. પહેલા છે પાસ્ટ સિમ્પલ. બહુ ઇઝી. સબ્જેક્ટ પ્લસ વર્બનું પાસ્ટ ફોર્મ V2 એટલે કે પાસ્ટ ફોર્મ. જનરલી આપણે વર્બની પાછળ ઈડી લગાવી દઈએ તો પાસ્ટ સિમ્પલ બની જાય. જેમ કે પ્લે હોય તો પ્લેડ, આઈ પ્લેડ ક્રિકેટ, યુ પ્લેડ ક્રિકેટ, વી એટલે આપણે વી પ્લેડ ક્રિકેટ, ધે પ્લેડ ક્રિકેટ. કોઈ થર્ડ પર્સન હોય સિંગ્યુલર, માય ફ્રેન્ડ પ્લેડ ક્રિકેટ. કોઈ બી લઈ લો, સીધું પાસ્ટ ફોર્મ બની જશે. મતલબ એણે એક એક્શન કરી, વાત પૂરી. હું સવારે 10 વાગે ઉઠ્યો, હું સવારે 5 વાગે ઉઠ્યો. ઉઠવું એટલે વેક, વેકનું થઈ જાય વોકઅપ, WOKE વોક. તો આઈ વોક અપ એટ 5 o'clock in the morning, આઈ વોક અપ એટ 10 o'clock in the morning. ઉઠ્યો, વાત પૂરી, ફિનિશ્ડ એક્શન. પણ પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે આપણે કોઈ એક્શન કરી રહ્યા હોઈએ એની વાત છે. તો એનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ પ્લસ વર્બનું આઈએનજી. કોઈ એક ટાઈમ પર પાસ્ટમાં કોઈ એક્શન થતી હતી તો ત્યાં આવશે પાસ્ટ કન્ટિન્યુઅસ. જેમ કે આઈ, હી, શી અને ઇટ એની જોડે આવશે વોઝ, અને વી, યુ અને ધે એની જોડે આવશે, અને વેર નહીં બોલાય અને બોલાશે વર. બરાબર, વર. જેમ કે મારે કેવું છે કે હું ક્રિકેટ રમી રહ્યો હતો તો આઈ જોડે આવશે વોઝ. આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ એટ 10:30 AM યસ્ટરડે. હું ક્રિકેટ રમી રહ્યો હતો, ક્રિયા ચાલુ હતી. ત્યારે અહીંયા શું છે? પાસ્ટ સિમ્પલ. આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. હું ક્રિકેટ રમ્યો. માય ફાધર વોચડ અ મૂવી લાસ્ટ વીક. માય ફાધર વોચડ અ મૂવી. આપણે એક મૂવી જોઈ. પણ અહીંયા માય ફાધર થર્ડ પર્સન છે એટલે વોઝ. માય ફાધર વોઝ વોચિંગ અ મૂવી ઇન ધ આફ્ટરનૂન. એ બપોરે મૂવી જોઈ રહ્યા હતા, એક્શન ચાલુ છે. એવી જ રીતે ચિલ્ડ્રન સેંગ અ સોંગ ઇન ધ મોર્નિંગ. એમણે ગીત ગાયું. એને બદલે ચિલ્ડ્રન એકથી વધારે છે એટલે આવે વર. ચિલ્ડ્રન વર સિંગિંગ અ સોંગ ઇન ક્લાસ એટ 1 PM. 1 વાગે એ ગીત ગાઈ રહ્યા હતા. ફરીથી દોસ્તો, પાસ્ટ સિમ્પલ બહુ ઇઝી છે. પાસ્ટ ફોર્મ સીધું લઈ લેવાનું છે. કોઈ બી હોય, આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ ગમે તે હોય, પાસ્ટ ફોર્મ લઈ અને સીધું જ સેન્ટેન્સ બનશે. પાસ્ટ કન્ટિન્યુઅસમાં એક્શન ચાલુ છે, એ ટાઈમ પર એ એક્શન ચાલુ હતી. જેમ કે યુ વર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ. તમે તમારા ફ્રેન્ડ જોડે વાત કરી રહ્યા હતા. વેન આઈ સો યુ. જ્યારે મેં તમને જોયા, મેં જોવાની ક્રિયા જે છે મારી એક સો યુ ફિનિશ. પણ જ્યારે મેં તમને જોયા ત્યારે તમે વાત કરી રહ્યા હતા. યુ વર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ. ખ્યાલ? તો આઈ, વી, યુ, ધે જે છે, સોરી, આઈ, હી, શી અને ઇટ એની જોડે આવશે વોઝ, અને વી, યુ અને ધે એની જોડે આવશે વર. ક્યાં? પાસ્ટ કન્ટિન્યુઅસ. અને પછી વર્બનું આઈએનજી ફોર્મ. બરાબર. હવે નેગેટિવ બનાવવું છે પાસ્ટ સિમ્પલમાં. જેમ કે અહીં સેન્ટેન્સ છે આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. મારે ના પાડવી છે, નેગેટિવ, કે હું નથી રમ્યો. સિમ્પલ, ખાલી ડીડન્ટ લગાવી દો અને બેઝ ફોર્મ ઓફ વર્બ લઈ લો. મતલબ આઈ ડીડન્ટ, પછી અહીંયા જે પ્લેડ હતું એને બદલે અહીંયા સિમ્પલ પ્લે. આઈ ડીડન્ટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ ના રમ્યો. હું સવારે 10 વાગે નહોતો ઉઠ્યો. આઈ ડીડન્ટ. વોક નહીં કરવાનું, બેઝિક ફોર્મ, બેઝ ફોર્મ વેક. આઈ ડીડન્ટ વેક અપ એટ 10 o'clock in the morning. વાગે નથી ઉઠ્યો. મેં ગઈકાલે બનાના નથી ખાધું. તો આઈ ડીડન્ટ ઈટ બનાના યસ્ટરડે. બહુ સિમ્પલ. પણ કોઈ બી હશે, માય ફાધર, ચિલ્ડ્રન,
એકથી વધારે સિંગ્યુલર પ્લુરલ ગમે તે અહીંયા સિમ્પલી લાગશે ડીડન્ટ અને બેઝ ફોર્મ ઓફ વર્બ. જેમ કે માય ફાધર વોચ્ડ અ મૂવી લાસ્ટ વીક. નેગેટિવ બનાવવું છે માય ફાધર ડીડન્ટ વોચ અ મૂવી લાસ્ટ વીક. ચિલ્ડ્રન sang a song in the morning. Children didn't sing a song in the morning. બહુ ઇઝી, બહુ જ સિમ્પલ છે. ખાલી ડીડન્ટ લગાવો બેઝ ફોર્મ ઓફ વર્બ. અહીંયા થોડું અલગ, અહીંયા ખાલી નોટ લગાવવાનું છે. મતલબ આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ ના પાડવી છે તો આઈ વોઝ નોટ અથવા તો વોઝન્ટ. આઈ વોઝન્ટ પછી એમનું એમ પ્લેઇંગ ક્રિકેટ, હું એટલા વાગે ક્રિકેટ રમી રહ્યો નહોતો. યુ વર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ વેન આઈ સો યુ. બરાબર. તો નેગેટિવ બનાવવું છે તો વર પછી નોટ લગાવ્યું તો વરન્ટ થઈ જાય. યુ વરન્ટ ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ વેન આઈ સો યુ. માય ફાધર વોઝ વોચિંગ મૂવી ઇન ધ આફ્ટરનૂન. નેગેટિવ માય ફાધર વોઝન્ટ વોચિંગ અ મૂવી ઇન ધ આફ્ટરનૂન. ચિલ્ડ્રન એકથી વધારે છે એટલે વર લીધું. ચિલ્ડ્રન વર singing a song in class. Children weren't singing a song in class at 1 p.m. મતલબ એ ટાઈમે એ નતા કરી રહ્યા. લાસ્ટ જે છે એ ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેશન એટલે આપણે ક્વેશ્ચન પૂછીએ એ. ઇન્ટ્રોગેટિવ જે છે એમાં ક્વેશ્ચન્સ માટે પાસ્ટ સિમ્પલની પહેલા વાત કરી. જેમ પહેલામાં આપણે ડીડન્ટ વાપર્યું હતું ક્વેશ્ચન નેગેટિવ બનાવવા માટે, એ રીતે એમાં ક્વેશ્ચન બનાવવા માટે યસ નો ક્વેશ્ચન. તો સિમ્પલ આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, કશું જ નથી. ડીડ સૌથી આગળ. ડીડ આઈ પ્લે ક્રિકેટ ક્વેશ્ચન માર્ક. આઈ પ્લે ક્રિકેટ, શું ક્રિકેટ રમ્યો હતો? માય ફાધર વોચ્ડ અ મૂવી લાસ્ટ વીક. બહુ ઇઝી, ખાલી ડીડ આગળ લગાવી દો. ડીડ માય ફાધર વોચ અ મૂવી લાસ્ટ વીક? મેં મૂવી જોયું. ચિલ્ડ્રન sang a song in the morning. Did children sang નું થઈ જશે sing. Did children sing a song in the morning? ખ્યાલ આવ્યો? બહુ ઇઝી છે. I ate a banana. Eat નું થઈ જાય at. Eat છે એનું થઈ જશે at. મેં ખાધું. I ate a banana in the morning. ક્વેશ્ચન બનાવવો છે. Did I eat a banana in the morning? શું મેં બનાના ખાધું? બહુ સિમ્પલ. નેગેટિવ આપણે જોયું. હવે આના જે ક્વેશ્ચન છે કશું જ નહીં, જે વોઝ વર જે બી છે એ આગળ લઈ લેવાનું છે. જેમ કે આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ એટ 10:30. હવે હું કહું છું કે હું રમી રહ્યો હતો. હવે કોઈ મને પૂછવા માંગે છે, એની સામે હું ઊભો છું એટલે મને યુથી કહેશે તો આગળ શું આવી જશે? વર. એ મને પૂછશે વર યુ પ્લેઇંગ ક્રિકેટ એટ 10:30 AM yesterday? રાઈટ? વર યુ પ્લેઇંગ ક્રિકેટ એટ 10:30 AM yesterday? હવે માય ફાધર વોઝ વોચિંગ અ મૂવી ઇન ધ આફ્ટરનૂન. મારે કશું જ નથી કરવાનું, ખાલી વોઝને આગળ લઈ લેવાનું છે. વોઝ માય ફાધર વોચિંગ અ મૂવી ઇન ધ આફ્ટરનૂન? શું મારા ફાધર મૂવી જોઈ રહ્યા હતા? શું રાજેશ બનાના ખાઈ રહ્યો હતો? તો વોઝ રાજેશ ઈટિંગ અ બનાના? ખ્યાલ આવ્યો? એ વખતે જે ક્રિયા ચાલુ હતી એની વાત આમાં કરવાની છે. બરાબર? આ જે છે એ છે પાસ્ટ સિમ્પલ અને આ પાસ્ટ કન્ટિન્યુઅસ. સિમ્પલ ડિફરન્સ એટલો જ યાદ રાખજો કે પાસ્ટ સિમ્પલ જે છે એની અંદર એ એક્શન ફિનિશ થઈ ગઈ છે, જ્યારે પાસ્ટ કન્ટિન્યુઅસ છે એમાં એ એક્શન ચાલુ છે, એ વખતે કન્ટિન્યુ છે. સ્ટ્રક્ચરનો ડિફરન્સ જે છે પેલામાં વોઝ વર પ્લસ વર્બનું આઈએનજી. વોઝ ક્યાં લાગશે? તો કોઈ આઈ અથવા તો થર્ડ પર્સન સિંગ્યુલર. બરાબર? હું મારી વાત કરતો હોઉં તો આઈ જોડે વોઝ લાગે. કોઈ થર્ડ પર્સન એટલે કે માય ફાધર, યોર ફ્રેન્ડ, રાજેશ, મહેશ, કોઈ બી નામ લઈ લીધું તો વોઝ લાગશે. બાકી બધામાં વર લાગશે અને બાકી એનજી. બહુ ઇઝી છે. ડિફરન્સ જે છે એ છે એક્શન ફિનિશ થઈ છે કે કેમ. જ્યાં ફિનિશ થઈ ગઈ છે ત્યાં પાસ્ટ સિમ્પલ. હું ગઈ સાલ રાજસ્થાન ગયો, વાત પૂરી. તો આઈ ગોનું થઈ જાય વેન્ટ. આઈ વેન્ટ ટુ રાજસ્થાન લાસ્ટ વીક, સોરી લાસ્ટ યર. પણ મારે એમ કેવું હોય કે ગઈકાલે હું સ્કૂલે જઈ રહ્યો હતો, ક્રિયા ચાલુ છે, આઈ જોડે આવશે વોઝ.
આઈ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ યસ્ટરડે. હું સ્કૂલે જઈ રહ્યો હતો. મારો ફ્રેન્ડ થિયેટર જઈ રહ્યો હતો. તો માય ફ્રેન્ડ વોઝ ગોઈંગ ટુ અ થિયેટર. તો મારે એમ કેવું છે કે મારો ફ્રેન્ડ થિયેટર ગયો. વાત પૂરી. માય ફ્રેન્ડ વેન્ટ ટુ અ થિયેટર. બરાબર? આ રીતે આનો ડિફરન્સ છે. બહુ બેઝિક વસ્તુ છે, પણ આ બેઝિક વસ્તુને લીધે તમારી સ્પીચમાં આ કન્સેપ્ટ જો ક્લિયર હશે તો તમને બહુ ફેર પડશે. બરાબર? ખાસ કરીને IELTS સ્પીકિંગ ટેસ્ટમાં આ ધ્યાન રાખવાનું હોય છે. પાસ્ટ સિમ્પલ સીધું જ પાસ્ટ ફોર્મ લઈ લો અને પાસ્ટ કન્ટિન્યુઅસ વોઝ વર પ્લસ ING લગાવો. નેક્સ્ટ એપિસોડમાં કોઈ બીજા ગ્રામર ટોપિક સાથે ફરી મળીશું. દોસ્તો, તમારે કોઈ IELTSના ટોપિક માટે કોઈ ક્વેરી હોય, તમારી પ્રિપરેશન માટે હેલ્પ જોઈતી હોય તો તમે બિલકુલ અમારો સંપર્ક કરી શકો. સ્ક્રીન પર બતાવેલા નંબર પર તમે સંપર્ક કરી અને અમારી એકેડમી જોઈન કરી શકો. તમારે સ્પોકન ઇંગ્લિશનું કોચિંગ જોઈતું હોય તો પણ તમે અમારા નંબર પર કોન્ટેક્ટ કરી અને અમારી એકેડમીની એકવાર રૂબરૂ મુલાકાત તમે લઈ શકો.